અમદાવાદ ખાતે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો. અમદાવાદ ખાતે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટે એક્ઝિબિશન અમદાવાદ શહેરમાં ફરી એકવાર યોજાયું છે. 30મી નવેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશનનો 30 અને 1 ડિસેમ્બર ખાતે અમદાવાદની પ્રાઇડ પ્લાઝા ખાતે પ્રારંભ થયો હતો. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેમની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે. તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટ માહિતી મેળવી શકશે અને સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે. સ્કૂલ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે. 30થી વધુ નોંધપાત્ર સ્કૂલે આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે, જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, રાજકોટ, ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યમાંથી સામેલ થઈ છે. આ એક્ઝિબિશન ભારત, થાઇલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોમાં પણ થઈ ચૂક્યું છે. સર, આપણો પરિચય આપો. આજે જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એના વિશે જણાવો. નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ છેલ્લા 19 વર્ષથી અમદાવાદ શહેરમાં. આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા 14 સિટીઝમાં ભારતમાં થાય છે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડે સ્કૂલ્સ છે અમદાવાદની, એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે. એટલે 30થી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે. જે પેરેન્ટ્સ, જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઇફલાઇન ઇવેન્ટ હોય છે કે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ, આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ સાથે ડાયરેક્ટલી 1-to-1 ઇન્ટરેક્શન કરી શકે. સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી એમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે. સ્કૂલ્સના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે 2 દિવસ. આ એક્ઝિબિશન 30 નવેમ્બર ને 1 ડિસેમ્બર એટલે આજે ને આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવારે 11થી 7 એનો ટાઈમ છે. એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે. તો હું આપની ચેનલના માધ્યમથી લોકોને, પેરેન્ટ્સને જાણ કરીશ કે એક્ઝિબિશનનો ચોક્કસથી લાભ લે. સાથે સાથે પેરેન્ટ્સના ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે કેમ્બ્રિજ બોર્ડ શું છે, આઈબી બોર્ડ શું છે, સીબીએસઈ બોર્ડ શું છે, રાઈટ? એમાં એડમિશનની પ્રોસેસ શું હોય છે અને એ ભવિષ્યમાં કઈ રીતે મદદરૂપ થશે, ફ્યુચર, રાઈટ? તો એના માટે પણ અમે પેરેન્ટિંગ સેશન્સનું આયોજન કરીએ છીએ. એમાં ઘણા બધા પેરેન્ટ્સ અમદાવાદને આસપાસના વિસ્તારોમાંથી આ એક્ઝિબિશન અટેન્ડ કરે છે અને સેમિનાર પણ અટેન્ડ કરે છે. તો મેક્સિમમ લોકો સુધી આ માહિતી પહોંચે અને મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે એવી અપેક્ષા. સર, કેટલી સ્કૂલો જોડાય છે અને આની અંદર અને એડમિશન માટેની જે પ્રોસેસ હોય છે એમાં એ લોકોમાં કેટલો એમનો બેનિફિટ મળે છે? 30 જેટલી સ્કૂલ જોડાય છે. લગભગ 12થી 13 અમદાવાદની સ્કૂલ્સ છે અને 18થી 20 બોર્ડિંગ સ્કૂલ્સ છે જે દેશના અલગ અલગ શહેરોમાંથી, જેમ મસૂરી, દહેરાદૂન, હૈદરાબાદ, બેંગ્લોર, રાજસ્થાન, ઉદયપુર, બધા જગ્યાએથી આવેલી છે. તો આ બધી સ્કૂલ્સ છે ઘણી જૂની સ્કૂલ્સ છે, રાઈટ? એટલે છેલ્લા 30 વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય, 50 વર્ષથી બોર્ડિંગ સ્કૂલ હોય, રાઈટ? એટલે અને ત્યાં ઘણા બાળકો ગુજરાતથી પણ ભણે છે ઘણી માત્રામાં, રાઈટ? એટલે આમનો ઉદ્દેશ્ય એ છે કે એ શહેરમાં આવે અને જે રાઈટ પેરેન્ટ્સ હોય, જે એમના બાળક માટે બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય કે ડે સ્કૂલ શોધી રહ્યા હોય, તેમની સાથે 1-to-1 ઇન્ટરેક્શન થાય. અને ઇન્ટરેક્શન થાય પછી પેરેન્ટ્સનો પણ ઇન્ટરેસ્ટ હોય, પેરેન્ટ્સને પણ બધી જ માહિતી 100% ટ્રાન્સપરન્ટલી મળે છે. કારણ કે કોઈ પણ વાલી હોય, કોઈ એક સ્કૂલને મળવા માટે અહીંયાથી બેંગ્લોર કે હૈદરાબાદ સ્પેશિયલ જઈ શકવાના નથી. આ એક્ઝિબિશનના માધ્યમથી અમને એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે વાતચીત કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે. તો એમનો પણ એ સારી રીતે ફાયદો લઈ શકે છે. मैं विवेक शुक्ला, मैं डायरेक्टर सीईओ अफेयर्स एग्जीबिशंस एंड मीडिया, जो आयोजक हैं इस एग्जीबिशन प्रीमियर स्कूल्स एग्जीबिशन के। सर, खास करके बाहर जो जिस तरह से एग्जीबिशन आप करते हैं तो उसके बारे में बताइए जरा, वो किस तरह से आयोजित करते हैं? जो फॉरेन में करते हैं, फॉरेन में एग्जीबिशन करने का देखिए प्रमुख उद्देश्य यही है कि इंडिया में जो बोर्डिंग स्कूल्स है ना, बोर्डिंग स्कूल का जो एसेंस होता है वो डाइवर्सिटी ऑफ स्टूडेंट्स होता है. क्योंकि डे स्कूल्स में तो देखिए अपनी लिमिटेशंस होती है, लोकल परिवार जो आसपास के प्रॉक्सिमिटी के जगह के होते हैं वही आते हैं. बट बोर्डिंग स्कूल्स का ऑब्जेक्टिव ये रहता है कि इंडिया के अलग अलग राज्यों से और फॉरेन से, अलग अलग कंट्री से जब बच्चे आते हैं तो कल्चरल डाइवर्सिटी होती है, अलग अलग
अलग अलग नेशंस के आएंगे, अलग अलग कल्चर से आएंगे। तो आप जैसे देखा जाए बच्चों की ना जो लर्निंग होती है ना डाइवर्स इन्वायरमेंट में बहुत अच्छी होती है। इसीलिए हर बोर्डिंग स्कूल इंडिया में भले एडमिशन्स पे कम फोकस करे, लेकिन वो डाइवर्सिटी के लिए हमारे फॉरेन कंट्रीज़ में, जैसे जयदीप ने बताया, बहुत सारे NRI बच्चों के लिए, फॉरेन स्टूडेंट्स के लिए जाते हैं और यहाँ से वहाँ के टैलेंटेड बच्चे इंडिया में आते हैं। तो हमारे बच्चों को इंडिया में एक बहुत अच्छा अवसर मिलता है इन सारे कंट्रीज़ के बच्चों के साथ मिल के पढ़ाई करना, और उनका एक कनेक्शन भी बिल्ड होता है, उनके कल्चर भी समझते हैं। बोर्डिंग स्कूल का मेन डिविडेंड ये रहता है, द कल्चरल डाइवर्सिटी। उसलिए हम लोग ये फेयर्स करते हैं। और देखिए सबसे अनोखी बात ये होती है, भारत में जब फॉरेनर पढ़ने आता है तो एक अलग खुशी मिलती है कि वो पुराने दिन याद आते हैं जब हमारे यहाँ नालंदा तक्षशिला में वर्ल्ड के सारे लोग एजुकेशन लेने आने थे। तो हमारा प्रयत्न हमेशा ये रहता है, लास्ट 16 सालों से हम एग्जीबिशन कर रहे हैं फॉरेन में, इंडियन एजुकेशन स्पेशली स्कूल्स को हम प्रमोट करते हैं फॉरेन कंट्री में, सो दैट हमारे यहाँ जो कल्चरल डिविडेंड है, जो हमारे यहाँ डाइवर्सिटी है, इसमें बहुत जो लैंग्वेज है इस चीज़ की, और हमारे यहाँ एकेडमिक रिगर्स का है, एकेडमिक्स का बहुत वैल्यू बाहर में है। तो बच्चे यहाँ पे डिसिप्लिन, एकेडमिक्स, कल्चरल, ये सब सारी चीज़ के लिए इंडिया में आना प्रेफर करते हैं। और ओवरऑल लास्ट पॉइंट हमेशा अट्रैक्टिव रहता है, इंडिया में एक अच्छी एजुकेशन काफ़ी अफोर्डेबल फीस में मिल जाती है। तो ये सबसे बड़ा बेनिफिट बहुत सारी कंट्रीज़ के बच्चों को मिलता है। इसी कारणवश से हम इंडिया को फॉरेन कंट्रीज़ में काफ़ी प्रमोट करते हैं जब एजुकेशन की बात आती है। तो